વડોદરામાં પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। શાળાઓમાં બાળકો બેગ લીધા વગર ગયા છે કે કેમ તેને લઈને આજે મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। અનેક જિલ્લાઓમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। આજે બેકલેસ ડે જે શનિવાર જાહેર કરવામાં આવ્યો છે, પરિપત્ર આપવામાં આવ્યો છે શાળાઓને અને મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। શિક્ષણ વિભાગે શનિવારે બેકલેસ ડેની જાહેરાત કરી। શાળાઓમાં રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા શાળાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ તણાવ ઘટાડવા શૈક્ષણિક સુધારો કરવામાં આવી રહ્યો છે। શહેરની બીઆરજી ગ્રુપ શાળામાં મંતવ્ય ન્યૂઝની રિયાલિટી ચેક કર્યું છે, જેમાં વડોદરામાં શિક્ષણ વિભાગે શનિવારે બેગલેસ ડેની જે પહેલ હાથ ધરી છે, શાળાઓમાં રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। તો મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા શાળાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। આખું અઠવાડિયું બાળકો બેગ લઈને શાળાએ જતા હોય છે, પરંતુ શનિવારનો એ દિવસ બેગલેસ ડે આજે એટલે કે શનિવારનો જે દિવસ છે તેને બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે, એટલે કે બાળકો શાળાએ બેગ લીધા વગર જશે। તો મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે, જેમાં શાળાઓમાં બાળકોને રમતગમત અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ પર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા શાળાઓમાં જઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે। આ નાના ભૂલકાઓ આખું અઠવાડિયું શાળાએ બેગ લઈને જતા હોય છે, બેગનો એ ભાર, બાળકોના ભણતરનો ભાર, અને આજે જે બેગલેસ ડે છે તેને લઈને મંતવ્ય ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે લાઈવ જોડાયા છે। જે શનિવારને બેગલેસ ડે જાહેર કરવામાં આવ્યો છે, પરિપત્ર પણ આપવામાં આવ્યો છે, શું વિગતો? જી, પ્રધાનમંત્રીની ઈચ્છા કે ભાર વગરનું ભણતર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યા હતા કે બાળકોને ભાર વગર ભણતર આપવામાં આવે અને વડોદરા સહિત ગુજરાત સાચા અર્થમાં વિકાસ પામે। ગુજરાત સરકારે સેટરડે બેગલેસ ડે ઉજવવાનું નક્કી કર્યું અને મંતવ્ય ન્યૂઝ બીઆઈજી ગ્રુપની શાળામાં પહોંચ્યું છે, જ્યાં આગળ 13,375 વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે। ગુજરાત સરકારના પરિપત્રને બેગલેસ ડે તરીકે અનોખી રીતના ઉજવણી કરવામાં આવે છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે આ બીઆઈજી સ્કૂલની શાળા છે, અહીંયા બેગલેસ ડે ઉજવવામાં આવી રહ્યો છે, એટલે શારીરિક તંદુરસ્તી પણ જળવાઈ રહે અને છોકરાઓને આનંદ મળે એ રીતના બેગલેસ ડે ઉજવવામાં આવી રહ્યો છે। આપણે અહીંયાની વિદ્યાર્થીઓને પૂછીશું બેટા શું કહેશો આપણે, એટલે બેગલેસ ડે ઉજવણી આનંદ મળી રહ્યો છે। શારીરિક તંદુરસ્તી માટે સર કસરત કરાવી રહ્યા છે। આપણી સાથે એડમિનિસ્ટ્રેટર ચિરાગ મહેતા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। ચિરાગભાઈ, શું કહેશો? ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે સેટરડે બેગલેસ ડે, તમારી શાળાના ગ્રુપમાં 13,375 વિદ્યાર્થીને ભણતર આપવામાં આવે છે, તમે હાલ શું એક્ટિવિટી કરાવી રહ્યા છો? બાર વિનાનું ભણતર એ ખાસ અત્યારની જે જીવનશૈલી છે એમાં જરૂર પડે છે બાળકોને, અને બાર વિનાના ભણતરથી ઘણી બધી ઇફેક્ટ બાળકોના માનસ પટલ પર બી પડે છે। તો આજે જે બેગલેસ ડે ઉજવવામાં આવે છે, તો બેગલેસ ડે ની અંદર આજે એ લોકોને પ્રકૃતિ સાથે જોડવાનું, ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાનું, સ્વાસ્થ્ય સાથે જોડવાનું અને સાથે સાથે ટેકનિકલ બાબતે બી જોડવાનું, એવી રીતનું આખું આયોજન બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલ ખાતે આજે કરવામાં આવ્યું છે, જેમાં બાળકોનો ઉત્સાહ અનેરો જોવા મળે છે। ઇવન આજે જે રેગ્યુલર દિવસો કરતા પણ જે હાજરી છે એ હાજરી આજે વધારે જોવા મળે છે, કારણ કે બાળકોને ચોપડીનું જ્ઞાન સિવાયનું પણ જ્ઞાન આજે પ્રેક્ટિકલી આપવામાં આવે છે, એનાથી એ લોકોનો ઉત્સાહ ઘણો બધો જોવા મળે છે। એટલે જે રીતના સરકારે પરિપત્ર બહાર પાડ્યો બેગલેસ ડે, આપણે આ જોઈ શકીએ છીએ કે અહીંયા બેગલેસ ડે માં અનેક જાતની એક્ટિવિટી કરવામાં આવી રહી છે। આ વેલનેસ છે કે ભારતીય સંસ્કૃતિ શીખવાડવામાં આવી રહી છે, એટલે આપણે આ બાળક પાસે જ જાણવાનો પ્રયત્ન કરીશું કે હાલ તમે શું એક્ટિવિટી આ કરી રહ્યા છો? અમે હમણાં ફોરગિવનેસ, આજે 7 જુલાઈ છે, આજે વર્લ્ડ ફોરગિવનેસ ડે છે, તો આપણે એમાં એવું જોઈએ છે કે અમે એક ચાર્ટ બનાવ્યું છે જેમાં આપણે માફીનો મહત્વ જાણી શકીએ કે માફીનું મહત્વ શું છે।
ને માફી કરવાથી આપણા દિલનો સંકોચ નથી રહેતો, આપણું દિલ હલકું થઈ જાય છે, આપણા આપસી રિશ્તા સુધરે છે. તો માફીનું આપણા માટે ઇન્ડિયન સંસ્કૃતિમાં ઘણું મહત્વ છે. એટલે આપણી ભારતીય સંસ્કૃતિ છે કે બદલો લેવાની જગ્યાએ માફ કરનાર વધારે શક્તિશાળી છે. અહીંયા રોબોટિક પ્રેક્ટિકલ પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. એટલે બેગ વગર બાળકોને ટેકનોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે. આપણે શિક્ષણ આપતા શિક્ષક સાથે વાત કરીશું. શું કહેશો, હાલ તમે બેગલેસ ડે મનાવવામાં આવી રહ્યો છે, બાળકોને શું શીખવાડી રહ્યા છો? બેગલેસ ડે અંતર્ગત બાળકોને પ્રેક્ટિકલ વેમાં વધારે ખ્યાલ આવે એટલા માટે વધારે પ્રેક્ટિકલ કરાવી રહ્યા છે. આજે અમે રેઝિસ્ટન્સ ચેક કરી રહ્યા છે કે જે રેઝિસ્ટન્સ કેટલા નંબરનું હોય છે અને એ કેટલું ઇલેક્ટ્રિસિટીને કંટ્રોલ કરી શકે છે, એને મલ્ટીમીટર થ્રુ અમે ચેક કરી રહ્યા છે. એટલે સાથે સાથે મહત્વની બાબત એ પણ છે કે નાના બાળકોને પર્યાવરણનું જ્ઞાન મળે. એટલે પર્યાવરણના એટલે લીવ્સ નું ડ્રોઈંગ નું પણ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો. બીજું મહત્વની બાબત એ છે કે રોબોટિક જ્ઞાન પણ અહીં આપવામાં આવે છે. જે રીતના ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે એ પ્રમાણે રોબોટિક જ્ઞાન અહીંયા આપવામાં આવી રહ્યું છે. બેગલેસ ડે મનાવવામાં આવ્યો છે. અહીંયા 3D ના સંસાધનો છે. આપણે શિક્ષક પાસે જાણીશું. શું કહો છો, આ રોબોટિક જ્ઞાન આપી રહ્યા છો, આમાં શું વિશિષ્ટતા છે? આ 3D પ્રિન્ટર છે. 3D પ્રિન્ટર જે હોય છે એ પ્રોટોટાઇપ બનાવવા માટે ઉપયોગી છે. આજકાલ સાયન્સ ફેર છે, સાયન્સ એક્ઝિબિશન છે, તો સિલ્ક એક્સપો છે, એ બધી એક્ઝિબિશનમાં જ્યારે છોકરાઓને પ્રોજેક્ટ બનાવવાનો હોય છે ત્યારે પ્રોજેક્ટ અહીંયા 3D પ્રિન્ટરમાં ડિઝાઇન કરીને પ્રિન્ટ કર્યા પછી એ બનાવવામાં આવે છે. જે છોકરાઓને મોટું મોડેલ બનાવતા પહેલા નાનું મોડેલ બનાવતા શીખે છે. આપણે આ વિદ્યાર્થીની જોઈ રહ્યા છે કે બેટરી પર લેમ્પ પ્રગટાવી રહી છે. એટલે આ દેશનું ભવિષ્ય છે કે જેના હાથમાં દેશનું ભવિષ્ય છે અને દેશને પ્રકાશ તરફ લઈ જવાના છે. તો મહત્વની બાબત એ પણ છે કે અહીંયા કેટલાક વિદ્યાર્થીઓ કંઈક બનાવી રહ્યા છે. એટલે હેલ્થ માટે શું જરૂરી છે, લીંબુ જ્યુસ બનાવી રહ્યા છે. એટલે ખૂબ જ સુંદર આ શાળાનો પ્રયોગ છે. આપણે એમને જ પૂછીશું, પેલા તમે લીંબુ શરબત બનાવી રહ્યા છો, શું બનાવી રહ્યા છો, કેમ બનાવી રહ્યા છો? અમે લોકો લીંબુ શરબત બનાવીએ છીએ લોકોની સેહત માટે. અમે લોકો માપ કરીને બનાવીએ છીએ. જેવું કે પાણી જેટલું લેવું હોય, થોડું પાણી લેવું હોય, થોડું મીઠું નાખીએ, થોડું ખાંડ નાખીએ, પછી ને હલાવી લઈએ. એટલે જે રીતના બાળકોમાં કોલ્ડ ડ્રિંક્સ નું ચલન વધ્યું છે, થમ્સ અપ, કોકો કોલા ને પી રહ્યા છે, એટલે ભારતીય પીણું નું પણ જ્ઞાન આપવામાં આવી રહ્યું છે. એટલે એવું કહી શકાય કે સાચા અર્થમાં આજે બીઆરજી સ્કૂલમાં બેગલેસ ડે મનાવવામાં આવી રહ્યો છે. આપણે એના ટીચરને પણ પૂછીશું, બેન તમે આજે શું શું એક્ટિવિટી કરાવી રહ્યા છો અને બાળકો પાસે લીંબુ શરબત બનાવી રહ્યા છો, એના દ્વારા શું મેસેજ આપવા માંગો છો? આજે અહીંયા આગળ અમે લોકોએ બેગલેસ ડે માં અલગ અલગ ક્લાસીસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ રાખી છે. જેવી રીતે તમે ફર્સ્ટ જોઈ રહ્યા છો તો ત્યાં ફર્સ્ટ સેકન્ડ ના છોકરાઓ છે જે લોકોને નેચર વોક માટે લઈ ગયેલા બહાર. એટલે એ લોકોએ બહારથી જ નેચર વોક કર્યું, ત્યાં આગળ લીવ્સ જોયા, બધા પાંદડા ને બધું લઈ અને અહીંયા આવી અને લીફ પ્રિન્ટિંગ કરે છે. એટલે એ લોકોને પ્રિન્ટિંગ કેવી રીતે થાય તે ખબર પડે. પછી અહીંયા આગળ આ બાજુ તમે જુઓ છો તો ત્યાં આગળ કલરિંગ એક્ટિવિટી ચાલી રહી છે, જેમાં છોકરાઓ ગુરુ પૂર્ણિમા વિશે એટલે ગુરુને વંદન કરવા માટે એ લોકોનો પોતાનો જે મન છે તે એ લોકો કલર થ્રુ એ લોકો બતાવે છે. બીજું લીંબુનું શરબત અહીંયા આગળ જે બતાવ્યું છે એનાથી અમે લોકો જે અહીંયા સ્ટેમ ને લઈ રહ્યા છે, એનો મતલબ કે એમાં મેથ્સ, ઇંગ્લિશ, સાયન્સ બધું આવી જાય. તો એમાં એ લોકોને મેઝરમેન્ટ ની ખબર પડે, પ્લસ આ લોકો આના પછી પ્રોસિજર લખશે તો એ લોકોની લેંગ્વેજ બી સુધરશે. અને અહીંયા આગળ જે તમે જોઈ રહ્યા છો આ બધા રોબોટિક્સમાં ને એમાં સર છે તે લોકોને એ વિજ્ઞાન વિશેનો થોડી માહિતી આપે છે. આપણે બેગલેસ ડે તો આજે સેટરડે પહેલો દિવસ છે એટલે ઉજવવામાં આવી રહ્યો છે, પણ આપણે એના ટીચરને પૂછીશું, બેન આ એક દિવસ પૂરતી જ એક્ટિવિટી રહેશે કે તમે આનું પરમેનન્ટ ટાઈમ ટેબલ પણ કંઈક બનાવ્યું છે? અમે બનાવ્યું છે ટાઈમ ટેબલ અને કાયમ આજે કાઢી છે આઈડિયા ગવર્મેન્ટ, અમે ફૂલ સપોર્ટ કરશું અને એવરી સેટરડે અમે ટાઈમ ટેબલ કાઢ્યું છે અને આ બધી એક્ટિવિટી અમે ફોલો કરશું. એવરી વીક નવી નવી એક્ટિવિટી અમે પ્લાન કરી છે અને એ સ્ટુડન્ટ્સને અમે હેલ્પ કરશું. તમે વેલનેસ સેન્ટર ચલાવો છો, વેલનેસ સેન્ટરમાં ભારતીય સંસ્કાર સંસ્કૃતિ માટે તમે શું શીખવાડી રહ્યા છો? એ લોકોને ભગવદ ગીતા જે હોય, જે સૌથી આપણું મહત્વનું છે ભગવદ ગીતા, એમાં ગુસ્સો કેવી રીતના શાંત કરવાનો, કેવી રીતના માફ કરવાનું,
એના અમે સ્પિરિચ્યુઅલી એ લોકોને એમને લેક્ચર્સ આપીએ છીએ. એ રીતે અમે ભારતની સંસ્કૃતિ બતાવીએ છીએ. એટલે ભારતીય સંસ્કૃતિ બતાવે છે. ટીચરોને તો સાંભળ્યા, પણ આપણે બાળકો પાસેથી જાણીએ. બેટા, સરકારે બેગલેસ ડે આજે સેટરડે કર્યો, કેવો આનંદ આવે છે? સારું લાગે છે અમને. અલગ અલગ એક્ટિવિટીઝ પણ થાય છે. થોડું ભણવા પરથી પ્રેશર નહીં આવતો. બીજી એક્ટિવિટી પણ થાય છે. અને અમારી સ્કૂલ એવી છે કે એક્ટિવિટી કરે જ છે પહેલાથી. પણ સરકારે જે નિર્ણય લીધો કે બેગલેસ ડે, ખરેખર તમારી બેગમાં ભાર હતો ખરો? ના, ઉર્મી સ્કૂલ એવી નહીં કે બહાર આપે એવું. પણ જે રીતના તમારી બુક્સ, નોટબુક્સ અને સબ્જેક્ટ વધતા ગયા, એ રીતના થેલીમાં, બેગમાં વજન તો વધ્યું હશે ને? હા, વધ્યું. સ્ટેન્ડર્ડ વાઇઝ વધતું ગયું એટલે વજન. આપણે એક વિદ્યાર્થીની દૂરથી હશે છે, એને પૂછીએ કે એનું બેગલેસ ડે કર્યો, પણ સોમથી શુક્ર એની બેગમાં કેટલું વજન હોય છે? બેટા, તારી બેગમાં આશરે સોમથી શુક્ર કેટલું વજન હોય છે? તું કેરી કરીને આવે છે એનું વજન તો ઘણું હશે બેગમાં, એટલે આશરે 3-4 કિલો હશે. હા, એટલું તો હશે. આપણે અન્યને પૂછીએ. શું કહેશો બેટા, બેગલેસ ડે કેવો આનંદ આવી રહ્યો છે? બેગલેસ ડે માં ઘણો આનંદ આવી રહ્યો છે, કારણ કે અમને બેગ નથી લાવી અને અલગ અલગ એક્ટિવિટીઝ કરાવે છે, એટલે ખૂબ આનંદ આવે છે. જી નિલેશ, વિદ્યાર્થીઓ સાથે મસ્તી કરવાની અન્ય મજા આવે છે. એટલે જે કહી શકાય કે બીઆરજી ગ્રુપની 13,375 વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી શાળામાં સાચા અર્થમાં બેગલેસ ડે મનાવવામાં આવી રહ્યો છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો વિદ્યાર્થીઓ તણાવ ઘટાડવા શૈક્ષણિક સુધારો કરવામાં આવી રહ્યો છે.